મિત્રો, એક મહિલા હતી જેનું જીવન ખૂબ જ સામાન્ય હતું, પરંતુ તેનું દિલ બહુ મોટું હતું. તેના લગ્ન લગ્ન નક્કી થયા હતા અને તેના પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરતો હતો. બંનેનું જીવન ખુશીથી ભરેલું હતું. ઘરમાં હંમેશા હાસ્ય અને પ્રેમ રહેતો હતો. થોડા વર્ષોમાં ભગવાને તેમને એક નાનો દીકરો આપ્યો, જેથી ઘરમાં ખુશી આવી ગઈ. પત્ની પણ પોતાના પતિ અને દીકરા સાથે સ્વર્ગ જેવું જીવન જીવી રહી હતી. તેના પતિનો એક મિત્ર હતો જે તેના જીવનમાં ભાઈ સમાન હતો. બંને બાળપણથી સાથે રહેતા અને એકબીજા સાથે સુખ દુઃખ વેચતા હતા. મારા પતિના પરિવારને પોતાનો પરિવાર માનતો હતો. જ્યારે પણ તે ઘરે આવતો ત્યારે તે મને ભાભી કહીને સન્માનથી બોલાવતો અને દીકરાને પોતાના બાળકના જેમ પ્રેમ કરતો. પણ તે એક સારો માણસ લાગતો, કારણ કે તે ક્યારેય કોઈ સ્વાર્થ વગર મદદ કરવા તૈયાર રહેતો. સમય પસાર થતો ગયો, પરંતુ નસીબને કંઈક બીજું જ લખ્યું હતું. બીજે દિવસે મારા પતિ કામ પર જતા હતા ત્યારે રસ્તામાં એક ટ્રકનો ભયંકર અકસ્માત થયો અને તેનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. મને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે મારું આખું શરીર ધ્રુજી ગયું. હાથમાંથી ફોન પડી ગયો અને તે દીકરાને ગળે લગાડીને રડવા લાગી. તેને લાગ્યું કે હવે તે શ્વાસ બંધ થઈ જશે, પરંતુ તે સમયે જ તેનો મિત્ર દોડતો ઘરે આવ્યો. આંખોમાં આંસુ અને ચહેરા પર આઘાત, અને તેણે કહ્યું, ભાભી, હવે ભાઈ નથી રહ્યા. આ શબ્દો સાંભળતા જ તે જમીન પર પડી ગઈ. તેના જીવનમાં અંધારું છવાઈ ગયું. અંતિમ સંસ્કાર થયા. લોકો આવ્યા. 2 દિવસ સુધી આ સહાનુભૂતિ બતાવતા રહ્યા, પરંતુ ત્રીજા દિવસથી જ તેની પરીક્ષા શરૂ થઈ ગઈ. થોડા દિવસ પછી સાસુએ કહ્યું, દીકરો તો હવે નથી. અમે ઘર વેચી રહ્યા છીએ અને શહેર જઈ રહ્યા છીએ. તું તારા પિયર જતી રહે. અગગબગજ થઈ ગઈ. તેણે કહ્યું, પણ હું ક્યાં જાઉં? સાસુ બોલી, અમાને ખબર નથી, તું તારો રસ્તો જોઈ લે. અને તે દિવસે તે પોતાના દીકરાને લઈને પિયર આવી ગઈ. પરંતુ પિયરમાં પણ સ્થિતિ ખરાબ હતી. પિતા બીમાર હતા, ભાઈ ગરીબ હતો અને ઘર ચલાવવું મુશ્કેલ હતું. તે દરરોજ ભગવાનને યાદ કરીને રડતી અને વિચારતી, મારો દીકરો હવે શું કરશે? હું કેવી રીતે તેને ભણાવીશ? ઘણા દિવસો સુધી તે ઘર બહાર ન નીકળે, કારણ કે તેને લાગતું હતું કે લોકો તેની મજાક ઉડાવશે. અને સાચું પણ હતું, કારણ કે ગામમાં લોકો વાતો કરવા લાગ્યા હતા. પરંતુ એક દિવસ પતિનો મિત્ર ફરી આવ્યો. તેણે કહ્યું, ભાભી, તમે આ રીતે તૂટી જશો તો દીકરાનું શું થશે? તમારે ઊભું થવું પડશે. તેને રડતા કહ્યું, ભાઈ, મારી પાસે હવે કંઈ જ નથી રહ્યું. ક્યાં જઈશ? તે બોલ્યો, ભાભી, તમે એકલા નથી, હું તમારી સાથે છું. તમારા પતિ મારો મિત્ર નહીં, ભાઈ હતો, અને ભાઈના પરિવારને છોડવું એ મારા માટે પાપ છે. તેણે ભાભીને તેના પતિની કંપનીના કેટલાક કાગળ બતાવ્યા, જેમાં તેનું PF અને ઇન્સ્યોરન્સ હતું, અને તેણે કહ્યું કે આ તમારો હક છે, હું તમને આ લેવામાં મદદ કરીશ. તેની આંખોમાં આશા જાગી અને તેને શહેર લઈ જઈને તમામ કાગળની પ્રક્રિયા પૂરી કરાવડાવી. થોડા મહિનામાં તેને થોડા પૈસા મળ્યા, પરંતુ પતિના મિત્રએ તેને સમજાવ્યું, ભાભી, પૈસા એકવાર મળશે, પરંતુ જીવન ચલાવવા માટે તમારે કામ કરવું જ પડશે. તેને ભાભીને સિલાઈ કામ શીખવા માટે એક સંસ્થામાં દાખલ કરી. તે પહેલાં ડરી, પણ પછી ધીમે ધીમે શીખવા લાગી. થોડા સમય પછી તે બ્લાઉઝ અને ડ્રેસ સીવવા લાગી. શરૂઆતમાં ઓર્ડર ઓછા મળતા, પરંતુ તેની મહેનત અને સફાઈ જોઈને લોકો કામ આપવા લાગ્યા. તે હવે પોતાના પગ પર ઊભી થવા લાગી હતી, પરંતુ ગામના લોકો ફરી ગંદી વાતો કરવા લાગ્યા. તે રોજ આવે છે, વિધવા સાથે આટલું મળવું યોગ્ય નથી, કંઈક તો ચાલે છે. મહિલાએ આ વાતો સાંભળીને દુઃખી થઈ ગઈ. તેણે મિત્રને કહ્યું કે હવે તમે ના આવો, લોકો મારી ઇજ્જત ઉછાળે છે. તે શાંત અવાજમાં બોલ્યો, ભાભી, લોકો હંમેશા બોલશે, પરંતુ તમારે તમારું જીવન જોવાનું છે. તમે દીકરા માટે જીવવું જ છે. સમય પસાર થયો. દીકરો મોટો થવા લાગ્યો. તેને હવે પોતાની કમાણીથી ઘર ચલાવતી હતી, પરંતુ તેની અંદર હજુ પણ એક ખાલીપો હતો. રાત્રે દીકરો સૂઈ જાય છે પછી તે એકલી બેસીને રડતી, કારણ કે સ્ત્રી માટે માત્ર પૈસા જ નહીં, એક સહારો પણ જરૂરી હોય છે. તે પતિનો મિત્ર જ્યારે પણ આવતો ત્યારે દીકરો ખુશ થઈ જતો. અને એક દિવસ દીકરાએ માસૂમ રીતે પૂછ્યું, મમ્મી, કાકા આપણા ઘરે કેમ આવે છે? તેણે કહ્યું, કારણ કે એ તારા પપ્પાના મિત્ર છે. દીકરો બોલ્યો, પણ મમ્મી, પપ્પા તો હવે નથી, તો કાકા મારા પપ્પા બની જાય તો? આ વાત સાંભળીને તે ચોંકી ગઈ. તે કંઈ બોલી ન શકી, પરંતુ એ દિવસથી તેના દિલમાં વિચાર શરૂ થયો. તે તેના વિશે વિચારવા લાગી, કારણ કે તેનો સહારો માત્ર મદદ સુધી સીમિત નહોતો. તે તેને સન્માન આપતો, ક્યારેય તેની તરફ ખોટી નજરથી નહોતો જોતો.
અને હંમેશા તેની ઇજ્જત જાળવતો હતો. એક દિવસ તે ઘરે આવ્યો ત્યારે તેણે કહ્યું, ભાભી, મારે તમને એક વાત કહેવી છે. તેણે કહ્યું, કહો. તે થોડો સમય ચૂપ રહ્યો અને પછી બોલ્યો, ભાભી, હું જાણું છું કે હું તમારા પતિનો મિત્ર છું, પરંતુ છેલ્લા કેટલાય સમયથી મને લાગે છે કે હું તમને માત્ર ભાભી તરીકે નથી જોઈ શકતો. હું તમને જીવનસાથી તરીકે સ્વીકારવા માંગુ છું. હું તમને પ્રેમ કરું છું. આ સાંભળીને તેની આંખમાં આંસુ આવી ગયા. તે ડરી ગઈ. તે બોલી, આ શક્ય નથી. લોકો શું કહેશે? તમે મારા પતિના મિત્ર છો. તે બોલ્યો, લોકો તો અત્યારે પણ બોલતા હતા જ્યારે તમે એકલા હતા, પરંતુ તમે જીવનમાં ખુશ રહેવાનો અધિકાર છે રાખો છો અને દીકરાને પણ એક પિતાનો સહારો જોઈએ છે. આખી રાત વિચારી રહી અને તે લાગ્યું કે સમાજની વાતો સાંભળીને તેણે પહેલેથી જ ઘણું ગુમાવ્યું છે. હવે જો તે ફરી ડરી જશે તો તેની જિંદગી ફરી અંધારામાં જશે. બીજે દિવસે તેણે પોતાના માતા પિતાને વાત કરી. માતાએ કહ્યું, દીકરી, તું ખુશ રહે, એ જ તને જે યોગ્ય લાગે તે કર. પરંતુ ભાઈએ શરૂઆતમાં વિરોધ કર્યો. તેણે કહ્યું, લોકો બદનામ કરશે. ત્યારે તેને મજબૂત બનીને કહ્યું, લોકો તો હંમેશા બોલશે. હું હવે લોકો માટે નહીં, મારા દીકરા માટે જીવું છું. અને તે ભાઈ પણ સમજી ગયો. તેને પતિના મિત્રને કહ્યું, જો તમે સાચા દિલથી મને સ્વીકારો છો અને દીકરાને પણ પોતાનો દીકરો માનો છો તો હું તૈયાર છું. મિત્રની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. અંતે બંને કોર્ટ મેરેજ કરી લીધા. લગ્ન પછી તેણે દીકરાને ગળે લગાવીને કહ્યું, આજથી હું તારા પપ્પા છું. દીકરો ખુશ થઈ ગયો અને બોલ્યો, પપ્પા. એ શબ્દ સાંભળીને દીકરાની મમ્મી રડી પડી, કારણ કે વર્ષો પછી તેણે લાગ્યું કે તેના ઘરમાં ફરી એકવાર જીવન પાછું આવ્યું છે. સમય જતાં તેનું ઘર ફરી ખુશીથી ભરાઈ ગયું. મિત્રો, વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.